તો ગાઈઝ આજનો બ્લોગ છે 2026ની પહેલી બીજ એટલે કે રામા પીરના દર્શન મતલબ રામા પીરની બીજ ભરવા જવાના છીએ અમે આખી 5 ગાડી લઈને. તો જો લાસ્ટ સુધી કેવો લાગે વિડીયો જય રામા પીર લખી દેજો કોમેન્ટમાં. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા હતા ભોણાના ઘેર ને ભોણાના ઘેર જઈને ચા બા મૂકી હતી ને ચા પીતા હતા. અને જે 2025ની બીજે અમે લાસ્ટ બીજમાં ગયા હતા ત્યારે અમે જે બ્લોગ નાખ્યો હતો એ બ્લોગ જોતા હતા. એટલામાં જ ગાઈઝ પહોંચી ગયા હતા ચા પીવા માટે. ચા પી લીધી છે અને એટલામાં જ માડી આવ્યા, ગાડીના વધાઈ બધું કર્યું, ચાંદલા વિધિ જે કરવાનું હતું એ કરી દીધું બધી ગાડીઓને. અને આ છે બધા અમારા બંકા જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવર લોકો તમને બતાવો. આ જોઈ લો તો યાર એ લોકેશન લેવડાવત ને તોથી તો વિડિયો પેલી ગાડી થઈ ગઈ લઈ લીધી પેલી ગાડી આવતી. તો ગાઈઝ જે ચાંદલા વિધિ કરવાનો હતો એ બધું કરીને અમે આટલામાં જ પહોંચી ગયા હતા મોડાસામાં. આ છે સહયોગ ચોકડી. મોડાસામાં જઈને પુરાઈ લીધો હતો ગેસ, કેમ કે ગેસ વિના તો ગાડી આગળ ચાલશે ને એટલા માટે જલ્દીથી પુરાઈ લીધો ગેસ. તો ગાઈઝ એટલામાં જ આગળ જઈને અમે બધા ઊભા રહી ગયા હતા ચા પીવા માટે, કેમ કે બધાને આવતી હતી નીંદર એટલે હવે ઊભા રહી ગયા હતા ચા પીવા માટે. ચા પીએ છે જો લોકેશન તો ખબર નથી પણ ચા પીવા અમે ઊભા રહી ગયા હતા. તો ગાઈઝ ચા તો એક નંબર હતી, રજવાડી ચા એટલે રજવાડી ચાની તો વાત જ ના થાય, એક નંબર ચા હતી આમ. તો ગાઈઝ એટલામાં જ અમારી ગાડીમાં ગેસ ખતમ થઈ ગયો એટલે પૂરા ઊભા રહી ગયા હતા ગેસ પુરાવા માટે. આ લોકેશન છે અંબાજી, ત્યાં ગેસ પુરા ઊભા રહી ગયા હતા, બધી ગાડીઓ ઊભી રહી ગઈ હતી જોઈ શકો છો તમે. તો ગાઈઝ અમે ઊભા રહી ગયા હતા હવે હોટલે, કેમ કે આપણે ચા નાસ્તો કરવાનો હતો એટલે આપણે બધા ઊભા રહી ગયા હતા હોટલે. હોટલનું નામ છે પ્રતિષ્ઠા હોટલ. તો ગાઈઝ મેં તો મારી લીધી ચાની ચુસ્કી અને ઉમેશભાઈ પણ મારી લીધી ચાની ચુસ્કી. એટલામાં જ ગાઈઝ અણિયોરના બંકા પેશાબ પાણી કરીને આવતા હતા ચા નાસ્તો કરવા માટે. જોઈ શકો છો બંકાઓ હું ચાલે છે યાર, આ બંકાઓનો તો વાત જ અલગ છે એમ, મતલબ કે આમ ખૂબ અલગ છે. હવે એ બધા ચા પીવે છે, અમે પણ પી લીધી છે ચા બા પીને. હવે આપણે જવાનું હતું ઓમ બન્ના એટલે ફટાફટ ગાડીમાં બેસી ગયા અને આગળ આવે છે ટોલ પ્લાઝા. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ઓમ બન્ના મંદિરે. તમને બધાને મંદિરના દર્શન કરાવું, ઓમ બન્ના શ્રી ઓમ બન્ના મંદિરના દર્શન કરાવું, લાઈવ દર્શન એ પણ જો. તો ચલો ફટાફટ તમને જલ્દીથી ઓમ બન્ના શ્રી ઓમ બન્ના મંદિરના લાઈવ દર્શન કરાવું. ચલો અંદર. તો ગાઈઝ શ્રી ઓમ બન્ના મંદિરના દર્શન લાઈવ દર્શન કરી લીધા છે. હવે આપણે પી લીધી છે ચા, બધાએ ચા પી આવી ગયા હતા બાદર હોટલે. ચા બા પીને હવે આપણે ન કરીએ છીએ. તો ગાઈઝ જોધપુર લાઈવ સિટી લાઈવ વ્યૂ જોઈ શકો છો. સવારનો વ્યૂ કેવો ખતરનાક વ્યૂ આવે છે, એક નંબર વ્યૂ છે. તો આગળ જઈને અમે બધા જ ઊભા રહી ગયા હતા જે આપણે પર્સનલી જે પ્રક્રિયા હતી એ કરવા માટે. જે આપણી પર્સનલી પ્રક્રિયા કરીને આપણે બેસી ગયા હતા ગાડીમાં. આ જોઈ શકો છો રાજસ્થાનમાં જે ગામડા છે ત્યાંનો વ્યૂ એક નંબર ખતરનાક વ્યૂ આવતો હતો, જાણે અલગ જ વ્યૂ આમ. એટલામાં જ આગળ જઈને આપણને જોવા મળી ગયા હતા ઊંટ, જે બહુ ઘણા બધા ઊંટ હતા જોઈ શકો છો તમે. તો ગાઈઝ હવે આપણે કરવાનું હતું નાવાનું ધોવાનું, જે બધા લોકો ઊભા રહી ગયા હતા નાવા ધોવા માટે. જોઈ શકો છો શહેરમાં આપણે તો મોઢામાં દાંતણ ઘાલી દીધું છે, દાંતણ બી કરી લીધું છે. હવે આપણે નાવા જવાનું છે ફટાફટ જલ્દીથી દાંતણ વાતણ કરીને. મેં હતું તે નાહી લીધું છે, નાહી બાઈને હવે કમ્પ્લીટ એકદમ ફ્રેશ થઈ ગયા હતા. આપણે કપડાં વપડા પહેરી લીધા હતા, પહેરીને પછી આપણે પીવા ઘતાર્યા ચા. જે બાબા આલતા હતા આપણને ચા બધાને વેચતા હતા. અમે પણ ચા પી લીધી છે જોઈ શકો છો, એક નંબર ચા બની હતી. તમે પણ આવો આ લોકેશન ઉપર. તો આ દાદાની ચા પીધા વગર ક્યાંય જતા નહીં. આ દાદો એક નંબર ચા બનાવે છે. જ્યાં અમે લોકો નાવા ધોવા ઊભા હતા ત્યાં પણ એક રામદેવ પીરનું રામા ધણીનું મંદિર હતું, ત્યાંના લાઈવ દર્શન તમને પણ કરાવી દઉં. તો ગાઈ જેટલામાં ગાડીમાં બેસીને આપણે લઈ દીધી
ફેન્ટા કહીએ છીએ આપણે ગુજરાતીમાં. ઉમેશભાઈ પણ પી લીધી, હવે આપણી વારી છે. હું પણ પી લીધી. તો ગાઈઝ કાકાએ તો પોકરણમાં જઈને લઈ લીધી તો પાપડ, જે કાકા કેવું લાગે શેનું બને ખબર નહીં, પણ એક નંબર પાપડ ને ચણા ખાતા હતા. તો ગાઈઝ આપણે પણ પાપડ ને ચણા થોડું ચાખી લીધું, એક નંબર હતું. પોકરણમાં આવો તો ગેસ પંપની બાધર જ ચણા અને પાપડ વેચે છે, તમે પણ આવો તો ખાજો, એક નંબર. તો ગાઈઝ અમે બધાએ પોકી ગયા હતા રણુજા. ગાડીઓ બધી પાર્ક કરી દીધી છે, જ્યાં દર બીજે ગાડીઓ પાર્ક કરતા હતા આ બીજે પણ અહીંયા જ પાર્ક કરી હતી. તો ગાઈઝ અમે પોકી ગયા હતા રણુજા રામદેવરા મંદિરે. હવે લાઈવ દર્શન તમને કરાવો. ચલો ચલો ચલો. હા તો ગાઈઝ અખંડ જ્યોતના તમને લાઈવ દર્શન કરાવું. જોઈ શકો છો અખંડ જ્યોત. બોલ રામસા બિરકી. બોલ રામસા બિરકી. જવાબ તો ગાઈઝ આપણે દર્શન કરીને આપણે બહાર આવી ગયા હતા ચા પીવા માટે. ચાની ચુસ્કી લઈ લીધી છે આપણે. તો ગાઈ ચા પીને તો અમે તો ઊંઘી ગયા હતા ને ઊંઘીને આપણે પાછા જાગી ગયા હતા. હવે પાછું આપણે રણુજા મંદિરમાં પાછા ફરીવાર દર્શન કરવા જવાનું હતું, એટલે ફટાફટ જાગીને આપણે મોઢું ધોઈ નાખ્યું હતું ને ફરીથી આપણે જવાનું છે રામદેવના દર્શન કરવા માટે. આપણે વિસામમાં હોઈ ગયા હતા અને ફરી આપણે ચલો લાઈવ દર્શન કરાવું, નાઇટના દર્શન, બીજના દર્શન કરાવું તમને લોકોને. જોઈ શકો છો ગાઈસ અંદર શું ભીડ હતી. લાઈવ દર્શન. તો ગાઈ દર્શન કરીને અમે બધા બાદર બેસી ગયા હતા, નીચે આરામ કરતા હતા. આરામ કરીને હવે તો ગાઈઝ હવે દર્શન કરીને આરતીનો ટાઈમ થાય છે, તો આપણે આરતીના પણ તમને લાઈવ દર્શન કરાવું. તો ગાઈઝ અમે લોકો દર્શન કરીને આવી ગયા હતા બાધર. હવે બાધરનો વ્યૂ બતાવું જ્યાં રામાધણી લખેલું છે આ કેમ કે હવે આપણે જવાનું હતું રણુજાથી ઘેર. હવે ગાડીમાં અંદર બેસી ગયા છીએ. તો ગાઈઝ એટલામાં જ અમે લોકો ઊભા રહી ગયા હતા હોટલમાં. આ દૂધ ઉકળતું હતું, આને શું કહેવાય તો ખબર નહીં, પૂછી લે ચલો. આને કહેવાય કેસરવાલા દૂધ. इसको રાજસ્થાની ભાષામાં બોલતે કેસર કા દૂધ. તો બધા પીતા હતા. હવે આપણે પણ પી લીધી રે ચુસ્કી માર લીધી.
एक नंबर केसर का दूध था बढ़िया सा, हमने भी पी लिया. તો આપણે ફરી પાછા રિટર્ન ઘરે જવાના હતા અને આપણે ફરી રિટર્ન આવી ગયા હતા ઓમ બંધના મંદિરે. આપણે મોઢું વાળું ધોઈ લીધી છે. હવે ઓમ બંધના મંદિરે બહારનો વ્યૂ તમને બતાવું. આપણે ચશ્માની દુકાન પર આવી ગયા હતા અને આપણે પહેરી લીધા હતા ચશ્મા. તો ગાઈઝ હું કેવો લાગુ કોમેન્ટમાં લખી દેજો. ઓકે, લવ ઇઝ અ ફેક. તો ગાઈઝ આપણે લોકો પહોંચી ગયા હતા અંદર. દુકાનમાં બહુ ઢીંગલા હતા, ખતરનાક હેવી હેવી. તમારે પણ લેવા હોય તો આવી શકો. તો ગાઈઝ આ તો છોકરીઓને છે કાનમાં પહેરવા માટે, આપણે તો કામ આવે નહીં એટલે. રણુજા જઈને ફરી આપણે રિટર્ન ઓમ બંધના મંદિરના લાઈવ દર્શન કર્યા હતા. ફરી રિટર્ન પાછા. તો તમને પણ ફરી પાછા રિટર્ન દર્શન કરાવી દઉં લાઈવ એ પાછા. તો ગાઈઝ આપણે ઓમ બંધના મંદિરના દર્શન કરીને આપણે પહોંચી ગયા હતા વિજયનગર 4 રસ્તા, જ્યાં બહુ ખતરનાક ચા બનાવતા હતા. એક નંબર ચા હતી ને આપણે ચા બનતી એટલી વાર આપણે કરી લીધી તાપણી, જ્યાં બહુ ઠંડી લાગતી હતી. કાકો ચા પણ બનાવતા હતા, હું ત્યાં પણ જોતો હતો. એક નંબર ચા હતી. તો ગાઈઝ ઉમેશભાઈએ તો એટલામાં સવારમાં દાન કરી દીધું હતું, કેમ કે કૂતરું હતું ભૂખ્યું, એને પણ પાર્લેજી બિસ્કિટ ખવાડી દીધા હતા. આ છે અમારા ઉમેશભાઈ, બહુ દાનવીર માણસ છે. હવે આપણે પહોંચી ગયા હતા ઈડરિયું ગઢ, જ્યાં તળાવ. તમે લોકો અંબાજી જતા હોય તો જોયું હશે. આ છે ઈડરિયું ગઢ તરીકે ઓળખવામાં આવે છે. તો ગાઈઝ એટલામાં જ ગાડીમાં ગેસ પતી ગયો હતો. તે હવે આપણે જઈએ છીએ ગાડીમાં ગેસ પુરાવા માટે. જોઈ શકો છો ગાઈઝ. તો ગાઈઝ ગોટીમાં એક્સિડન્ટ થઈ ગયો. આપણે તમને બતાવું. તો ગાઈઝ હવે આપણે જવાનું છે શામળાજી દર્શન કરવા માટે. તમને પણ લાઈવ દર્શન કરાવું. ચલો સોમળાજીઓ શેઠ શામળીઓ. તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે. હવે મળે આપણે બીજા નવા બ્લોગમાં. જય રામાપીર લખી દેજો કોમેન્ટમાં. અને આવતી બીજે ફરી એક નવો બ્લોગ આવશે, જોવાનું ભૂલતા નહીં.